શિસ્તના બળગા ફૂંકતી ભાજપની અંદર અમરેલી ભાજપમાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈમાં એ નેતાઓ ભાન ભૂલ્યા અને પોતાનો ઈગો સંતોષવા માટે પોતે કાંઈક છે એવું પુરવાર કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને કહે અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અને એનું અપમાન કરવાનું જે કાર્ય કર્યું છે ખૂબ દુઃખદાયક છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજનું અપમાન છે. આ અપમાન એ માત્ર પાટીદાર સમાજની દીકરીનું અપમાન નથી. આ અપમાન સમગ્ર ગુજરાતના સર્વ સમાજની તમામ દીકરીઓનું અપમાન છે. કારણ કે તમે સ્ત્રીનું કે દીકરીનું સન્માન ન કરી શકો તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. અને એટલા માટે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અમરેલીમાં ઘટના બની છે એ ઘટનામાં સર્વ સમાજ પાટીદાર સમાજની સાથે છે. કારણ કે પોતપોતાની લડાઈમાં તમને પાડાખાર હોય અંદરો અંદર તો સામસામે બાંધો ને, ઝઘડો ને, એમાં ક્યાં કોઈને વાંધો છે. પણ કોઈ દીકરી કોઈ જગ્યાએ નોકરી કરે છે, પોતાની રોજીરોટી મેળવવા માટે નોકરી કરે છે, અને જ્યાં નોકરી કરે છે ત્યાં એને કંઈક કામ સોંપવામાં આવ્યું છે ને એને કામ કર્યું તો એ શું એ દીકરીનો ગુનો છે? દીકરીએ પોતાની રોજીરોટી મેળવવા માટે ક્યાંય નોકરી કરવી પડે શું એનો ગુનો છે? આ પોલીસ તંત્રને નેતાઓને ખબર હોવા છતાં એ દીકરીઓ પર ગુનો નોંધી અને એનું જાહેરમાં સરઘસ કાઢવું એ મને લાગે છે કે ક્યાંક અને ક્યાંક આ ગુજરાત માટે શરમજનક ઘટના છે. મારી માગણી છે કે આ દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, પાટીદાર સમાજની દીકરીનું જે અપમાન કરવામાં આવ્યું, આ અપમાનની અંદર જે નેતાઓ અને જે અધિકારી સંડોવાયેલા છે એ તમામનું પણ અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.